સ્વપ્ન દોષ પછી લોકોને ગિલ્ટ કેમ થાય છે? એક સેક્સોલોજીસ્ટ તરીકે મારી પાસે સ્વપ્ન દોષની કમ્પ્લેન લઈને લોટ ઓફ યુવાનો આવે છે અને મને કહે કે સાહેબ હું કમજોર થઈ ગયો છું. પણ આ જે સવાલ સ્વપ્ન દોષનો નથી, પણ એ ગિલ્ટનો છે. સ્વપ્ન દોષ પછી ઘણા યુવાનો મનમાં વિચારે કે મારી શક્તિ ઓછી થઈ ગઈ છે, આ ખરાબ આદત છે, મારા શરીરને આ વસ્તુ નુકસાન કરે છે, આને પાપ કહેવાય, વગેરે વગેરે વિચારતા હોય છે. પરંતુ રિયાલિટી શું છે? સ્વપ્ન દોષ એ એક સ્વાભાવિક નેચરલ શારીરિક પ્રક્રિયા છે. આ કોઈ બીમારી કે કમજોરી નથી. તો પછી લોકોમાં ગિલ્ટ કે શરમ કેમ આવે છે? એનું કારણ છે, નંબર 1, ખોટી માહિતી. બાળપણમાં સાંભળ્યું હોય કે ધાતુસ્રાવ એટલે કમજોરી, વીર્ય ખૂબ અગત્યની વસ્તુ છે, વગેરે વગેરે. નંબર 2, સેક્સ વિશેની શરમ અને ડર. આપણા સમાજમાં લોકો સેક્સની વિશે ખુલીને વાત કરી શકતા નથી. નંબર 3, એન્ઝાયટી કે વધુ પડતી ચિંતા અને ઓવરથિંકિંગ. સતત આ વસ્તુનું વિચારે જ કરવું. જો તમને પણ સ્વપ્ન દોષ અને લગતી કોઈ પણ પીડા હોય તો તમે એઝ એ સેક્સોલોજિસ્ટ મારો સંપર્ક કરી શકો છો. એને માટેની એડ્રેસ અને લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે.